તો કેમ છો મિત્રો, તમારું સ્વાગત છે મારા નવા વ્લોગમાં. આજના વ્લોગમાં આપણે 30 મિનિટ સુધી લગાતાર નોન સ્ટોપ વ્લોગિંગ કરવાની છે. તો ચલો જોઈએ આપણે આ ચેલેન્જ એક્સેપ્ટ કરી શકીએ છીએ કે નહીં કરી શકતા. તો ચલો ભાઈ આપણે કોક કરીએ હવે નવા જૂનું. હેલો મિત્રો, આજે અમારે ઘરે કાંઈ કામ હતું નહીં એટલે આજે અમે મેદાનમાં આવ્યા છીએ મસ્તી કરવા. અને આજે અમે આ મેદાનમાં આવ્યા છીએ મસ્તી કરવા, પણ આજે અમે 4 જણા છીએ: ગોપાલભાઈ, હું, રેહાનભાઈ અને સંજયભાઈ. અને એમાં આજ ખબર કે આજે ડીસી અને બેંગલુરુની મેચ છે. અને બેંગલુરુની મેચ છે અને પેલા બે અમારા દોસ્તા એટલા મગ્ન થઈ ગયા છે કે વાત જ એની વાત છોડો. એટલે ગમે તે કરીને આપણે આજ મેચ જોતા અટકાવવાની છે, આપણે મસ્તી કરવાની છે. ચલો આપણે જોઈએ તમને મેચ કેવી રીતના અટકાવી શકીએ. તો મિત્રો ચલો હવે પ્રિયાંશુભાઈ કોક ખતરા કરવા જઈ રહ્યા છે. તો ચલો આપણે તેમની પછી પીછે પીછે જઈશું હવે. તો મિત્રો પેલા બંનેને ખબર નથી કે અમે તેમની પાછળ આવી રહ્યા છીએ. તો ચલો જોઈએ કે તેમના રિએક્શન શું આવે છે. આપણે આજે ગમે તે કરીને મેચ જોતા અટકાવવાની. હું સાયકલ લઈ આપણે તેમના પાસેથી ફોન લઈ લીધો છે એટલે તે મારા ચેડી ફોન લેવા પડે. મિત્રો આ ફોન લેવાની કેટલી કોશિશ કરી પણ મા બાપ ફોન નથી લઈ કેતા. તો મિત્રો અમે ફોન તો લઈ લીધો છે અને તેમને મેચ જોતા અટકાવી દીધા છે. તો ચલો જોઈએ કે તે બંનેનું રિએક્શન. ના બોલ. તો મિત્રો રેહાનભાઈ શું કહેવા માંગે છે તે આપણે સુની. આ મારો ફોન લઈને ભાગી ગયો છે. બોલો રેહાનભાઈ, તમારો ફોન ચમ લઈને આવી જાય રે ભાઈ? શી ખબર, કારણ શું હતું? મને નથી ખબર. તો મિત્રો મારે કઈ લેવા દેવા નહીં. આ બે જણા મને એમને થકવાડી. તો મિત્રો હું ફોન પછી લઈ લઈશ. તો મિત્રો રેહાનભાઈ આપણને ક્યાંક લઈ જાય છે. તો ચલો આપણે તેમની સાથે જઈશું હવે. સ્વાગત છે. તો ગાઈસ અમે તેમના પાસેથી ફોન લઈ લીધો છે અને અમારી નવી મહેફિલમાં અમને જોઈન કરી લીધા છે. આજે અમે મસ્તી કરીશું તેમના સાથે. તો મિત્રો મજા આવી રહી છે. ફોન આલ દે. તમને કેવું લાગી રહ્યું છે હાલ? અફસોસ થઈ રહ્યું છે.
અમારા ભાઈને મેચ જોવામાં બહુ અફસોસ થયો, પણ તેમાં તેને ખૂબ મજા આવી. ફોન મળી ગયો છે guys. આ પ્રિયાંશુ આંચકો ખાશે. આવી જાઓ. ગાઈસ હું એટલો થાકી રહ્યો કે હેડવાની તાકાતમાં નથી. પ્રિયાંશુ સાથે અમે મસ્તી કરીએ છીએ. ચલો ઉતરી जाइए आप. चलो आप पकड़िए दो हाथ. अब हम मस्ती करते हैं. संजू भाई आप दो पैर पकड़िए जरा. हम इसको हटके में बिठा दें. ए प्रिया તો મિત્રો પ્રિયાંશુભાઈ ને થોડો શ્વાસ ચડી ગયો છે. મારી માની સોગન થાકી રહ્યો હું એટલો કે વાત છોડો તમે. તો સંજુભાઈ તમે આ બંને વિશે શું કહેવા માંગશો? કોઈ નહીં, ઓનો ફોન મારે કોઈ લેવા દેવા નહીં. જય માતાજી. બીજો સ્વરૂપ ગાઈસ હવે આ હિચકો ખાવાનું છે. ઓદરા કેવા દોડે છે તો કૂતરું કૂતરું તમને પાછળ પડ્યું છે, કૂતરું પડ્યું છે. અને અમારા દેખો ગાઈસ રેહાનભાઈ ને ખબર નથી કે તે હેચકો ખાવાનું છે ને આપણે તે હેચકો ખાતા તે ટાઈમે આપણે સળી કરીશું તેમને. એટલે ખાય ગાઈસ હું તમને હેરાન કરવા ગયો તો પણ મને હેરાન કરી દીધો તમને. ગાઈસ બીજી વાર તો આપણે રેહાનભાઈ બહુ ફોગમાં આવી છે. સંજયભાઈ પડ્યા છે અમારા. સંજયભાઈ કેવા પડ્યા છે તમે દેખ્યું કેવા પડ્યા? સંજયભાઈ ને લાગ્યું છે. અમારે રેહાનભાઈ બહુ મસ્તી કરી રહ્યા છે. હું પ્રિયાંશુ ને લાત મારીશ. तू अच्छो खाता ले. गाइस हमें नवी कॉमेडी करिए. बोल हबीबी मेरा नाम प्रियांशु होती और इसका नाम रेहान सचिंदर होती. हमने ये प्रियांशु काकड़ी होती और ये काकड़ी होती, काकड़ी. इसका नाम रखती होती ये काकड़ी होती. हमारे संजू भाई हिचका खाती और हम इसको और हम संजू भाई को बोल अभी भी हम बहुत मस्ती करती होती. अब प्रियांशु को बैठा दी खींच के. संजू भाई कहते हिचका खाते होती. अब मेरी बारी हुई. गाड़ी को ऊपर हो तो ये प्रियांशु हमारा दोस्त होती. हम ब्लॉक करने की कोशिश करती है पर रेहान भाई को सभी करती. तुम यहाँ पर चढ़ जाती. हिचका खाती तुम. हिचका खाती. अब हिचका खाइए जरा प्रियांशु. मारी मानी सगम संजय को रेस्क्यू कर लेती. ये गिर जाती और हमको नुकसान आता. हमको बहुत नुकसान आती. प्रियांशु अब मैं और प्रियांशु संजू के हिचका खिला दी. आप साइकिल चलाती होती और देखो मैं साइकिल में स्टंट करती होती. अब हम संजू को हिचका खिला दी. और मैं संजय भाई के साथ लेकर जाती. संजय भाई आप जरा रुक जाइए. वजन मोटा बोला आज. अब हिचका खाते. और देखो गाइस हम एक हिचके में 3-3 लटकती होती. पहला तू बे. पर पहला मुंह पे. हम अब एक्सपेरिमेंट करने वाले हैं. एक हिचके में 3-3 और ये गिरेगा तो हमारे यहाँ भाई चढ़ेंगे फिर. मेरा फोन आपकी डिक्की में मिल गई जरा. पहले हम पहले फोन हम डिक्की में मिल लेते फूट जाए ना इसलिए. अब हमारे पास ये सेल्फी स्टिक होती तो कुछ काम नहीं आती इसलिए हम इसको मिल देती.
ये हमारे प्रियांशु लॉक खोल दी एक्टिवा की डिक्की का। और ये बहुत सारे फोन मिलती है मतलब ये कितना फोन होती वो फोन को डिक्की में। तो हमको लग जाती इधर अपने 3 जना एक। आप क्या करते जरा प्रियांशु साहब हमको बताइए। आप इधर बैठिए मैं आपको खिसका कर बताऊं। ए गाइस मुझे याद आती कि मेरी चाबी कहाँ गिर जाती है। मेरी चाबी कहाँ है वो पता है मुझे एक्टिवा में पड़ी है। और हम चाबी लेके भाग जाते। हेलो मित्रों હું મારી ચાવી ક્યાંય ભૂલી ગયો છું। प्रियांशु ने આપણે चाबी देखिए कि एक्टिवा में पड़ी है। प्रियांशु ने चाबी અહીંયા રહી છે। તો મિત્રો હમણાં પ્રિયાંશુ રેહાનભાઈ નો ફોન લઈને જતો રહ્યો હતો તો હવે રેહાનભાઈ પ્રિયાંશુભાઈ ની એક્ટિવા ની ચાવી લઈને જતા રહ્યા છે તો ચલો પ્રિયાંશુભાઈ ના રિએક્શન જોઈએ। મારી એક્ટિવા ની ચાવી લઈને જતા આપણે ગમે તે કરીને તમને પકડવાના છે। ચલો આવી જાવ ચલો। મિત્રો તેમના પાસે સાયકલ છે ને મારા પાસે કડાતા જ નથી હવે શું કરું તમને આપણે પકડવાનું ચલો। મિત્રો હવે મારા પાસે સાયકલ આવી છે હવે આપણે જલ્દી તમને પકડીશું સાયકલ માં। संजय भाई तो मित्रों फाइनल तो आप क्या कहना चाहते हो? આપણી જોડે આવી ગઈ છે ચાવી। ले वीडियो है पण ले। तो प्रियांशु भाई आप क्या कहना चाहते हो? ये सारे दो लोग हैं और ये मुझे चाबी नहीं दे रहा अब क्या करूं मैं पूरा थक गया हूं मैं। તો મિત્રો 10 મિનિટનો વિડીયો થઈ ગયો છે હવે આપણે 20 મિનિટ બાકી છે તો ચલો હવે આપણે 20 મિનિટનો ચેલેન્જ પણ કમ્પ્લીટ કરવાનો છે ગમે તે થાય આજ આપણે 30 મિનિટનો વિડીયો બનાવીને જ રહેવાનું છે। संजय आप पीछे जाइए मैं आपको चाबी डालता हूँ। ये हमारे दोस्त है और इनको आधा गुजराती आधा हिंदी सब भाषा मिक्स बोलते हैं। और हम सारा एक्टिवा चलाने जाते। संजय भाई आपको इसको पकड़ डालना। संजय आगे उस आगे है। तो संजय भाई आप मैं आपसे ये बात कहना चाहता हूँ कि अरे यार थोड़ा हिंदी हो जाए। तो हेलो गाइस ये है हमारे लोग जो सारा वो मस्ती करने से चाबी आ गई है तो ये वाला हबीबी ये सारा हबीबी इसको कुछ आता नहीं है आता वाता कुछ नहीं है। તો મિત્રો હવે આપણે રેહાનભાઈ નું ઇન્ટરવ્યુ લેશું થોડી વાર તો રેહાનભાઈ હું તમને आता नहीं है। તો રેહાનભાઈ ઉભા રહો मैं ઉભા રહો आपको ઉભા રહો बनाता हम वो चाबी संजय को बराबर। डालते हैं। તો રેહાનભાઈ તમે કેટલી ભાષા આજે બ્લોગમાં બોલ્યા મને અલગ ખબર અલગ નથી। ભાષા કેટલી બોલ્યા મને ખબર અંદાજિત નથી। તમારા અંદાજે કેટલી ભાષા બોલ્યા તમે આજ મને ખબર નથી પણ આરે મને મારે છે હું એને મારીશ। ગાઈસ પકડાઈ ગયો છે ગમે તે કરીને પકડાઈ ગયો છે હવે મને હું એટલો મારીશ ને મારી ચાવી લીધી છે। संजय आप एक्टिवा लेके भाग जाइए। मैं તો સંજયભાઈ સંજયભાઈ તમે કેટલી ભાષા બોલી આજ લાઈવ બ્લોગમાં વધારની બે ભાષા બોલી કઈ કઈ ભાષા संजय एक्टिवा ला। बंद कर। બરોબર
પણ ચલા દે. મિત્રો આપણે ચાવી રેડી છીએ ગમે તે થઈને આપણે મિશનમાં સક્સેસ થયા છે. અમે લોક કરી દીધું, અમે એક્ટિવા લડાઈ છીએ. એ ઉભા રહે. તો મિત્રો વગણ ચાવી એક્ટિવા લઈને જતા રહ્યા છે. હવે પ્રિયાંશુભાઈ ને તો ભાઈ ચાવી હમણાં લઈને જતા રહ્યા હતા. હવે તો એક્ટિવા લઈને જતા રહ્યા છે. હવે થોડું મોટો ચેલેન્જ તેમને મળશે. પ્રિયાંશુભાઈ તમે શું કહેવા માંગો? મારે શું કેવું છે, માથે પડ્યા છે મારા દોસ્તાર. પણ ગાઈસ તમે આ દેખ્યું, હું આજ વિચાર્યું કે તમને આજ મેચ નહીં જોવા દે, તે મારી એક્ટિવા લઈને કેવું કરે છે યાર. તો પ્રિયાંશુભાઈ હું તમને એક પ્રશ્ન પૂછવા માંગુ છું. હા. તમે આજ લાઈવ વ્લોગમાં કેટલી ભાષા બોલ્યા? 4 થી 5 બોલ્યો છું. કઈ કઈ? હિન્દી, ગુજરાતી, થોડી इंग्लिश પણ અને થોડી આપણે હલ હબીબી मेरा नाम क्या होती वो भी भाषा मैंने बोली. अरे वो धक्के मारे देखो मेरी एक्टिवा. દેશી ભાષા નહીં બોલ્યા તમે? હા દેશી બોલ્યા છે. દેશી તો બહુ સારી આવડે છે મારી મમ્માની સોગન. દેશી દેખો ગાઈસ મારી એક્ટિવાની ચાવી મારી પાસે છે. ધક્કો મારીને કેવી એક્ટિવા લઈને જાય છે. એક્ટિવાની ચાવી બતાવો તમે પહેલા. એક્ટિવાની ચાવી હા लोग आए ना आपको बोलती देखिए શકે. તો મિત્રો પ્રિયાંશુભાઈ ના માથે થોડું પ્રેશર છે. તમે કોઈ બોલવા માંગો પ્રિયાંશુભાઈ લાઈવ વ્લોગમાં? હવે હું શું બોલવા માંગુ આમાં? પેલા કેવું ધક્કું મારે, મને શું આવે છે એમના ઉપર. તો મિત્રો ગાઈસ પેલા કેવા બેઠા છે આપણે તમે કેમેરામાં ઝૂમ કરીને દેખીએ. સંજયભાઈ કેવા બેઠા છે. रेहान भाई, संजय भाई, रेहान भाई हम हमारे पास आते हुए. तो गाइस हम इसको मारने आए, चाबी लेने आए हम लोग, और उसकी एक्टिवा हमारे पास है, वो लेके भाग गए. उसकी एक्टिवा की चाबी लेने की है. यहाँ तो हम उसको पकड़ने नहीं देता हमको. चलो अब अपन इसकी एक्टिवा चलाते हैं. चलो. वो मेरी एक्टिवा की चाबी लेने के लिए बॉस का कुछ काम कर रहे हैं. गाइस हम उनके पास से एक्टिवा लेनी. गाइस हम उनके पास से एक्टिवा की चाबी कुछ भी करके, एक्टिवा की चाबी तो हमारे पास है, वो एक्टिवा लेनी है साले. હવે તો મત મસ્ત બાપ तो जाए. तो भाई लोग हम एक्टिवा लेके भाग चुके हैं और हापू हापू हो चुके हैं. ठीक है बता. चलो प्रियांश एक्टिवा लेने आए और उसको पकड़ेंगे. अब वो उसको पकड़ेंगे, इसको पकड़ेंगे. अब उसको पकड़ने का है, वो एक्टिवा लेके भाग रहा है. पकड़ो तारे पति ने बोले मैं पकड़ता हूं. और गाइस ये साला रफू चक्कर हो गया है और हमें अगर हिंदी थोड़ा थोड़ा फावता है इसलिए हम नहीं बोलता. रेहान भाई क्या कह रहे थे आप? वो एक्टिवा लेके भाग चुका, हमको चलानी थी पर नहीं चलाई हमने. और उसने साइकिल पकड़ ली है और हम उसको एक्टिवा फिर से चोरी कर देंगे. ठीक है आप चलो. लेकिन लोग
या आपको इज्जत की, हमको एक्टिवा की चाबी देनी है या नहीं देनी? फिर हम छीन के एक्टिवा की चाबी लेंगे। नहीं गाइस, अब एक्टिवा की चाबी इनको नहीं देने वाला, मैं एक्टिवा की चाबी वहाँ छुपा दिए। छुपा दिए तो चलो उधर जाके चलो। और एक्टिवा उसको एक्टिवा उसने वाइफ ने गिफ्ट करी थी, इसलिए ये इतनी साचो के रखता है। हम एकड़े धोरण से साथ में है, लेकिन ये साला खतरा हमको एक्टिवा नहीं दे रहा है, हम दोनों भाइयों को। इसका नेम हमने पढ़ा है एसपी और काकड़ी। एसपी काकड़ी, एसपी काकड़ी मतलब खीरा, खीरा खीरा। क्या कह रहे थे? अंग्रेजी में क्या है? इंग्लिश में हमको नहीं आता खीरे का नाम। आप कमेंट कर देना और लाइक कर, सब्सक्राइब कर। और ये देखो गाइस, छोटा सा तरबूज भी उग गया है हमारे ऐसे मैदान में। ये देखो यहाँ पे इसको गोठमड़े कहते हैं। गोठमड़ा, गोठमड़ा, गोठमड़ा खाने में बहुत टेस्टी होता है। और उसके पास चाबी नहीं है, उधर पड़ी है। चलो संजय भाई अपन चाबी लेके आते। गाइस गाइस गाइस, और गाइस ये गोठमड़े से ये हमें एक चीज याद आई है कि हमारे टीम में भी एक गोठमड़ा जैसा लड़का है जो वो एक्टिवा लेके भाग रहा है। तो आप जो उसे जूम करके दिखाइए जरा। गाइस मैंने एक्टिवा की चाबी वहाँ छुपा दी है, वो गुथने वाले हैं और हम उनके मजे लेंगे। मेरी एक्टिवा नहीं चला सके क्योंकि मैंने एक्टिवा लॉक कर दी है। अब मैं साइकिल चलाऊंगा, वो मेरे पीछे आएंगे और वो एक्टिवा की चाबी गोत रहे हैं, उनको गोतने दो, तब तक मैं मजे लेता हूँ उनके। गाइस गाइस चलो हम वो वहाँ है क्या खाते हैं, मजा आएगा। ગાઈસ હવે હું એટલો ખાવાનો છું અલગ સ્ટાઇલમાં, મંકી સ્ટાઇલ। ગાઈસ આ રહ્યો મને एक्टिवा चाबी नहीं हालतो तो છેલ્લે वो एक एक ઓટા તો લેવાના છે અમે બેન। અમે બેન एक्टिवा नहीं આવડે, અમને શીખવાડશે। ગાઈસ ગાઈસ અમારે એવા દોસ્તાર है कि बाइक નથી આવડતું, एक्टिवा નથી આવડતું ને एक्टिवा ની ચાવી લેવા આવી ગયા है। और ये हमारा ऐसा दोस्त है खतरा, और ये हमारा ऐसा दोस्त है जो क्रिकेट खेलना ही नहीं आता, घर में पड़ा रहता है रात दिन। और ये भाग रहा है। ગાઈસ હવે અમે વારા પરથી હેચકા ખાવાના છીએ, પહેલામાં સંજયભાઈ નો વારો। ये हमें એને एक्टिवा ખાવાની છે, एक्टिवा નો ઓટો। તો મિત્રો 20 મિનિટનો બ્લોગ થઈ ગયો છે, હવે આપણે 10 મિનિટ બાકી છે અને 10 મિનિટમાં જોઈએ કે આ કોમેડી શું કરે છે। ગાઈસ હવે એક એક જણા હેચકા ખાવાના છીએ, ચલો આપણે હેચકા ખાઈએ। ગાઈસ હવે અમારે રેહાનભાઈ હિચકા ખાવાના છીએ અને સંજયભાઈ, એટલે હું તેમને હેરાન કરવાનો છું કારણ કે તેમને મારી એક્ટિવાને ચાવી લઈને ભાગી ગયા હતા એટલે। ચલો સંજય હિચકો ખાવા, હેડો આપણે હિચકો ખાઈએ। અમારે સંજયભાઈ હિચકો ખાવાની ટ્રાય મારશે। એ ભાઈ હેચકો તો ખવડાવો યાર। ગાઈસ અમારો ફોન નથી આવતો। યો પણ ફોન આવશે ને। ગાઈસ એની એક્ટિવાની ચાવી મને ખબર નથી, હું દઈ રહ્યો છું। મારો ફોન કાઢવો। ગાઈસ આ મગજ વગરની આઈટમ છે, ફોન આખો દાડી એક્ટિવા કરે છે। મને ફોન આ સાચું કી વાત કહું, ફોન નહીં મળે, રાત્રાજી એક્ટિવા તૂટીને લઈ આવ્યો। ગાઈસ મેં એની એક્ટિવાની ફોન કાઢવો છું, ફોન કાઢી આલ ચાલી જતી। ફોન કરે રમતો ને યાર, ફોન કરી રહ્યા। અરે આ મસ્તી કરી રહ્યો છે, હવે એને મારીને છે। ये मित्रों उनको लड़ाई में रहने दो, हम अपने मजे करते हैं, उनको देखो। भाई आप इसकी एक्टिवा की चाबी काटिए, जरा इधर आइए संजय भाई, उसके पीछे में नहीं है ये। तो ये गाइस ये गड्ढी लगभग 1-2 साल पुरानी है, और इसमें जो रोडवा है वो लगभग 1-2 लाख का है, और ये बहुत ही प्रीमियम है क्योंकि ये यूएसए से मंगाया हुआ है ये रोडवा। और उसका फोन मिल गया है।
और उसको प्रियांशु का फोन भी ले लिया है, तो आप उसका फोन बताइए। ये प्रियांशु का फोन है और हमने ले लिया है। એ મારા સંજયભાઈ છે, અમારા પ્રિયાંશુભાઈ છે, એનો ફોન મારા પાસે છે ગાઈસ અને આ બ્લોગિંગ કરવા માંગે છે, પણ હું બ્લોગિંગ ઉતારીશ અને આ પ્રિયાંશુભાઈ ફોન છીનવા માંગે છે, પણ એમને फोन मुंह नहीं आलिस। तो गाइस और हम एच के खाती आपको सेल्फी मैं एच का खा रहा हूँ। तो गाइस मुझको तरस लगी है, तो मैं वहाँ पर पानी पी जाता हूँ, तभी एंजॉय करिए। ये संजय भाई, वो संजय भाई जा रहे हैं और ये हमारे प्रियांशु भाई और गोपाल भाई बात कर रहे हैं, और इधर मैं, वो मुझे फोन पकड़ता नहीं आता, मैं नया हूँ। और गाइस हम लोग इधर हेच का खाना है, पर हेच का नहीं खा रख सकते, और हम यहाँ पर गाइस ये क्या है आप मुझे बताइए जरा। ये क्या है हमको बताइए, यहाँ पर बहुत सारे माले हैं, ये क्या है हमको बताइए जरा, ये कुछ अलग है। और ये आ चुके हैं गाइस अब मैं इसके खाने वाला लाइव, मैंने पढ़ रहा हूँ, नया पढ़ रहा हूँ ब्लॉगिंग में। बोले प्रियांशु भाई તો મિત્રો રેહાનભાઈ થોડા ગુસ્સે થઈ ગયા છે। गर्दी है फोन, गर्दी ना लगे। हाँ वो प्रियांशु ने बहुत बहुत बड़ा हैरान करूंगा, अब ये मुझे बहुत हैरान करता है, और हम इतना खाएंगे गाइस। हेलो हमको इतना खाना नहीं आता। वाला मैदान गाइस મને મને ખૂબ હેરાન કરે, હું એને હેરાન કરે બંધ ચાલ। ગાઈસ આપણે બદલો લેવાનો છે ગમે તે કરીને। હું એને ચાલુમાં ये मारी તો મિત્રો સંજયભાઈ આવી રહ્યા છે ગાય ગા। હવે ચલો એમનો પ્રેન્ક જોઈએ, એ શું કરે છે હવે। ए गाइस 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 આપણે હેરાન કરી संजय भाई આપણને આરે હેરાન કરે છે આમાં, अब हम दोनों मिलकर इसको હેરાन करेंगे। गाइस મારા ચપ્પલ કોરાઈ ગયા છે। गाइस મારા ચપ્પલ ચપ્પલ भी मिल गया खूब, चप्पल भी। गाइस जरा चप्पल आ रहा, अब हम चप्पल मार रमेंगे। संजू भाई उधर जाओ, अब क्या ये मेरे ऐसे तो के साथ चप्पल ले लिए, साथ कोटा में दौड़ा रहा है मुझे। अरे वो चप्पल ये मेरा चप्पल खला गया ऊपर यार। संजय भाई गाइस मेरा पूरा पूरा रोल हो रहा है यहाँ मेरी पूरा पूरा रोल हो रहा है। ये मेरे चप्पल लेके दौड़ गए, पहले एक बार चाबी लेके दौड़ गए थे। साला क्या लोग मुझे भारी पड़ा, क्योंकि मैंने उनको मैच नहीं देखने दी। ये मेरा फोन चप्पल सब कुछ, फोन चप्पल गाड़ी की चाबी गाड़ी सब लेके दौड़ रहे हैं। इसका चप्पल उधर जा रहा, ये गया संजय। गाइस હવે હું શું કરું આમના બાબતે કોમેન્ટ કરો। અમારા બે દોસ્તાર વિશે તમારે જે લખવું હોય તમે કોમેન્ટમાં લખી શકો છો। એકનું નામ સંજયભાઈ છે, वो પેલા બ્લુ ટી શર્ટમાં છે સંજયભાઈ, અને વ્હાઈટ ટી શર્ટમાં છે રેહાનભાઈ। અમારા બ્લોગરનું નામ છે ગોપાલ રાવલ દેશી બ્લોગ। લાઈક કરો, શેર કરો, ફોલો કરો આ વિડીયોને જલ્દી જલ્દી। हमने चप्पल लेके चला लिए। गाइस इन्होंने मेरा चप्पल ऊपर खिला दिया है। अब मैं चप्पल कैसे पहनूंगा। वो गाइस ये एक ऐसा बंदा है जिसको कुछ भी करने का लिटरली उसको झाड़ ऊपर भी चढ़ने का भी नहीं आता। गाइस हमको चढ़ना नहीं आता ऊपर, हम चढ़ने वाले ऊपर। और हम किसको गिराते हैं नीचे, वो चप्पल उतारेगा तो फिर हम उसको गिरा डालेंगे। ये चप्पल नीचे ला रहा है, हम लेके फिर से भाग जाए। क्यों बोलूं गाइस, संजू भाई आपने चप्पल क्यों नहीं लिया। अब मैं इसका चप्पल काटूं गाइस। संजू भाई इसकी टी शर्ट उतारनी है आपको। मेरे कंटा ला मुझको दिखाओ।
चलो गाइस, अब हम प्लानिंग कर रहे हैं कि उसकी एक्टिवा की चाबी ले और उसकी एक्टिवा की चाबी लेके हम भाग जाएंगे, एक्टिवा लेके भाग जाएंगे और उसके पास से एक्टिवा पढ़ाएंगे। તો આખો દાય તો એક્ટિવા ચાવી લઈને ના દોડા તો બીજું આપણે બીજું एक्टिवा planning ચાવી કરીએ. નહીં લેવાની, આખી एक्टिवा જ લઈને નહીં જવાની, એક્ટિવા આપણે લઈ જતા એટલે આપણે એક્ટિવા ના આપણે બીજું પ્લાનિંગ કરીએ કોક. તો એના કપડા લઈને ભાગી જઈએ. તો રેહાનભાઈ નો ઉપચાર એવો કે કપડા લઈને હું જવા પડે એવું ના કરાય આપણે બીજો કોક વિચારીએ. તો એ આપણે મારીએ, થોડી મસ્તી કરીએ, એને હેચકામાં બેઠાઈએ. આપણે પ્રિયંશુભાઈ ને હવે હેચકામાં બેહાડીને જોરથી હેચકા ખવડાવીએ. ચલો ગાઈસ. तो ओ प्रियंशुभाई, प्रियंशुभाई हमसे रिस्क वो क्रिकेट खेलने जा रहे और उनको कुछ क्रिकेट नहीं खिलाएगा क्योंकि उनको खेलना ही नहीं आता. ओ प्रियंशुभाई आप आ जाइए, आपको कुछ नहीं करेंगे, आ जाइए, नकर आपकी एक्टिवा इधर ही पड़ी है, आपको लेने आना पड़ेगा. चलो गाइस, हमको जा रहे हैं हम इसका गाने जा रहे हैं और प्रियंशुभाई को वो अपनी मैच हमने खेल रहे हैं और आज और वो उसको खेला है नहीं वापस आ गया साला. और हम इससे इसका खिलाएंगे. चलो आ जाइए आप इसका खाने. તો મિત્રો આપણે ઘણા સમયથી ઓય રમ્યા પણ આપણે એ નોટિસ નતું કર્યું. આમાં ફાઇનલી પ્રિયાંશુ ભાઈએ નોટિસ કર્યું કે પેલા ઘરની એક જે બારી એ ખુલ્લી છે તો આપણે ચલો તેમાં જોતાઈએ કે શું છે તેમાં. ચલો ચલો ગાઈસ, હું ગોપાલભાઈ ને સાથે રહી છું. મને નહીં ફાવડતું कैमरा में बोलता हूँ, मैंने बोलता नहीं आवड़તું. ये सुवर नंबर आ रहा है, सुवर नंबर 1 हमारे साइड आ रहा है. તો મિત્રો અમને પણ નહીં ખબર કે એ બારીમાંથી શું દેખાય છે અને એ ઘરમાં શું છે. તો ચલો આપણે જાણીએ. ગાઈસ, એનો વજન સૌથી ઓછો છે અમારા રૂમમાં. ગાઈસ આપણે દેખવાના છીએ કે આ ઘર બહુ ઘણા વર્ષોથી બંધ છે, લગભગ 15 કે 16 વર્ષથી બંધ છે અને આ ઘરને નો ગાઈસ, વર્ષ જેવા થઈ ગયા છે. એટલે આપણે જોઈશું કે અંદર શું છે. તેની બારી આજ ખુલ્લી છે, આપણે જઈને જોવા. અને એવું હશે તો અમને પ્રિયાંશુભાઈ ને वो बारी में थैसे अंदर डालेंगे. આપણે પેલા જોવાના છે અને અમારી ટીમમાં એવો માણસ છે બહુ મસ્તી કરે, બહુ મસ્તી કરે. ચપ્પલ ભી નિકલ ગયા. ગાઈસ આપણે દેખવાના છે કે પેલાના અંદર સુધી શોધ કરીએ. ચલીએ ચલો. નજારો નીચે છે જે ઉપલા ઉપર ઉપલા નીચે મહેમાન જા રહ્યા છે. એરોપ્લેન બ્યુટીફુલ ધ સનરાઈઝ. चलो गाइस, आप जाते हुए ऊपर. गाइस આપણે અંદર દેખવાના જ છે પહેલી વાર કે અંદર શું છે. ચલિए જોઈએ ઘરમાં. ગાઈસ આ ઘર દેખી ગાઈસ આ ઘર કેટલું સુનસાન છે. તમે દેખી શકો છો કે અંદર માટે એમ બધું છે અને ઘણા વર્ષોથી બંધ પડ્યું છે. અંદર કબૂતરોના ઘર ને બધું છે. જાઓ તો उसको बालम नहीं हो जाती है. ગાઈસ તમે ઘરમાં દેખી રહ્યા છો કેટલા વર્ષોથી બંધ છે અને તેની છત પણ તૂટી ગઈ છે. चलो ગાઈસ અને તમે અમાર નોટિસ કરશો અમારા ગામમાં હવે સનસેટ થઈ રહ્યો છે, સૂર્ય આથમી રહ્યો છે. चलो गाइस, अब हम घर पे जा रहे हैं. હવે અમારે ब्लॉग खत्म इधर. चलो. हेलो संजय भाई. ગાઈસ હવે અમારા બ્લોગ નો અમે એન્ડ કરીએ છીએ અને તમને આ બ્લોગ ગમ્યો હોય તો લાઈક, શેર અને ફોલો. અને એક વાત કહું છું, આ બેની ને મારી મસ્તી કેવી લાગી તે કોમેન્ટમાં તમે શેર, લાઈક, ફોલો કરજો. और એને મારજો થોડું. તો સંજુભાઈ તમે શું કહેવા માંગશો? કોઈ નહીં, આજે જે મહેનત કરી એનું તો લાઈક, સબસ્ક્રાઇબ ને શેર કરજો અને આમાં તૈનાની મસ્તી તમને કેવી લાગી કમેન્ટમાં બતાવજો. અને એમાં देखिए गाइस कैसा नजारा है, जो 3-3 मेहमान आपस में भिड़ने वाले हैं आज. गाइस बाय बाय. गाइस मेहमान बताओ नहीं जो खाली 3 मेहमान जो બે આપો જો ખાલી ना 5 वेमन 1 2 3 4. आप फिर से गिनती बोलना. 1 2 3 4. नहीं नहीं, ना ना, आपने ये नहीं बोला था. उल्टा हो रहा था पर मुझको नहीं आता. તો મિત્રો આપણી તો ચેનલ નું નામ ગોપાલ દેશી લાઈવ હતું અને આપણે તો ગુજરાતીમાં બ્લોગિંગ કરતા હતા પણ આજે શું થઈ ગયું કે હિન્દીમાં બ્લોગિંગ કરવા લાગ્યા. હિન્દી ને મિત્રો, ગુજરાતી બધી જ ભાષામાં બ્લોગ કરીએ હિન્દી છીએ. આજે અમે બ્લોગિંગમાં હિન્દી બોલ્યા, જો હિન્દી બોલ્યા, ગુજરાતી બોલ્યા, દેશી બોલ્યા, સુરતી બોલ્યા
એમાં પછી સુરતી મને સારું આવડે છે અને સુરતી મને પાકું આવડે છે. સુરતીમાં ગમે તે તમે બોલવાનું કહી તો હું બોલી શકું. એમાં કઈ આ ફાયદો નથી સુરતમાં પેલા સાડીઓ વેચતા હતા. ને. એવું નથી. હા ને, સાચી વાત છે મિત્રો, સાચી વાત છે, 100% સાચી વાત છે એની. સાડીઓ ને હું એના proper અહીંયાનો નથી, હું proper સુરતનો છું. સુરતની મને બધી ભાષા આવડે છે. અને તો મારા મિત્રો- ભાઈને રિક્ષાનો ઓર્ડર કોઈને જોતો હોય તો તેમ મળી શકો છો. તો મિત્રો Bye આજ guys. મને પણ બોલવાનો મોકો મળતો નથી કારણ કે આ 3 મોટા બ્લોગર મારા સાથે છે. તો મિત્રો આપણે અલ હબીબી વાળી ભાષા પણ બોલી હતી. તો એ બોલતે કને આવડે છે ત્રણામાંથી? ये मुझे आती है। वल हबीबी मेरा नाम प्रियांशु होती, इसका नाम संजय होती, और हम यहाँ मस्ती करने आती होती, और हमने उस घर में देखा कि क्या होती, और ये हमारे से सुंदर लोग होती, और हम बहुत सारी मस्ती करती होती, इसके साथ हम हमारा ब्लॉग खत्म करती होती। सुलुलुलु। તો મિત્રો આ બ્લોગ તમને કેવો લાગ્યો? આ બ્લોગ આપણે આટલે જ રાખીએ છીએ. આ ત્રણેય તો મસ્તી કરતા રહેશે. અને મિત્રો આપણા બ્લોગ ડેલી આવે છે. ડેલી સર્વિસ બ્લોગ આપણે ઉતારીએ છીએ. બ્લોગ નો એન્ડ કરીએ છીએ તો ગાઈસ. મિત્રો આ બ્લોગ આપણે આટલે જ રાખીએ છીએ. આ બ્લોગ તમને કેવો લાગ્યો કમેન્ટ કરજો, લાઈક સબસ્ક્રાઇબ શેર કરજો. મળીએ છીએ નવા બ્લોગમાં. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત, ભારત માતા કી જય.